નમસ્કાર, હું પૂરણ ગોંડલિયા. આજનો વિષય છે ભીમ એપ્લિકેશનનો પરિચય અને પેમેન્ટ ટ્રાન્સફર વિડીયો. તાજેતરમાં જ તારીખ 30 ડિસેમ્બરના રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા આ એપ્લિકેશનની જાહેરાત કરવામાં આવી હતી અને એમણે ડિજિટલ પેમેન્ટ પર ભાર મૂક્યો હતો. ભીમ એપ્લિકેશનનું ફૂલ ફોર્મ છે ભારત ઇન્ટરફેસ ફોર મની, જે એનપીસીઆઈ દ્વારા ડેવલપ કરાયેલ છે. એનપીસીઆઈ એટલે કે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. અત્યાર સુધી દરેક બેંકની અલગ અલગ એપ્લિકેશન હતી જે આપણે ડાઉનલોડ કરવી પડતી હતી, પરંતુ હવે આ એક જ એપ્લિકેશનથી આપ કોઈ પણ બેંકમાં આપનું એકાઉન્ટ હોય તો આપ એમનો ઉપયોગ કરી શકો છો અને પેમેન્ટ ટ્રાન્સફર કરી શકો છો, પેમેન્ટ રિક્વેસ્ટ મોકલી શકો છો. આ એપ્લિકેશન એકદમ સરળ છે અને એનો ઉપયોગ પણ કોઈ પણ વ્યક્તિ આસાનીથી કરી શકે છે. જેમાં ટ્રાન્ઝેક્શન લિમિટ જોઈએ તો એક સાથે ₹10,000 અને 24 કલાકમાં કુલ ₹20,000 આપ પેમેન્ટ ટ્રાન્સફર કરી શકો છો. આપના મોબાઈલ સ્ક્રીન પર જે પ્લે સ્ટોર મેનુ છે, તો પ્લે સ્ટોર મેનુ ઓપન કરશો તો હું મારા મોબાઈલ પર પ્લે સ્ટોર મેનુ પર ટચ કરી પ્લે સ્ટોર ઓપન કરું છું. પ્લે સ્ટોર ઓપન થતાની સાથે આપણે અહીંયા ટચ કરી અહીંયા ટાઈપ કરવાનું રહેશે ભીમ નેશનલ પેમેન્ટ એપ. આટલું ટાઈપ કર્યા બાદ ત્યારબાદ સર્ચ આપો, જેમાં અહીંયા આ પ્રકારનું આનું આઇકન છે. આ એપ્લિકેશન આપને જોવા મળશે. નીચે લખેલું છે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. તો આ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાની છે. તો અહીંયા એમના ઉપર ટચ કરું છું, ત્યારબાદ ઇન્સ્ટોલ, ત્યારબાદ એક્સેપ્ટ. આ એપ્લિકેશન ઇન્સ્ટોલ થાય ત્યાં સુધી રાહ જુઓ. એપ્લિકેશનની સાઇઝ આપ જોઈ શકો છો 1.90 MB છે. એકદમ નાની એપ્લિકેશન છે. એપ્લિકેશન ઇન્સ્ટોલ થઈ ગઈ છે. હવે આપ અહીંયા ઓપન પર ક્લિક કરી આ એપ્લિકેશન ઓપન કરી શકો છો. તો હું અહીંયા ઓપન ઉપર ટચ કરું છું. સૌપ્રથમ લેંગ્વેજ સિલેક્શન આવે છે, જેમાં આપ અહીંયા આપની મનપસંદ ભાષા સિલેક્ટ કરી શકો છો. તો અહીંયા ઇંગ્લિશ ટિક કરેલ છે, તો ઇંગ્લિશ સેટ રાખું છું અને નેક્સ્ટ પર ટચ કરું છું. ત્યારબાદ નેક્સ્ટ, ફરીવાર નેક્સ્ટ ને લેટ્સ ગેટ સ્ટાર્ટેડ. પરંતુ અહીંયા એક વાતનું ખાસ ધ્યાન રાખશો કે આપના જે મોબાઈલ નંબર છે એ બેંક સાથે રજીસ્ટર હોવા જરૂરી છે અને જે નંબર આપના બેંક એકાઉન્ટ સાથે રજીસ્ટર હશે એ જ નંબર ઉપર આપ આ એપ્લિકેશનનો ઉપયોગ કરી શકશો. ગેટ સ્ટાર્ટેડ ઉપર ટચ કરું છું. ત્યારબાદ નેક્સ્ટ, અહીંયા આપનો મોબાઈલ નંબર છે વેરિફિકેશન માટે નેક્સ્ટ. મોબાઈલ વેરીફાઈ થઈ ગયો છે નંબર. હવે અહીંયા આપ એક 4 અંકના પાસવર્ડ રાખી શકો છો. તો આપના મનપસંદ જે પાસવર્ડ આપ રાખવા માંગતા હોય એ અહીંયા પાસવર્ડ લખો. આ પાસવર્ડની મદદથી જ આપ આ એપ્લિકેશનનો ઉપયોગ કરી શકશો. પાસવર્ડ હંમેશા અલગ અલગ રાખશો. કોઈ એક ક્રમમાં પાસવર્ડ ન લખશો, જેમ કે 1 2 3 4 4 5 6 7 આ રીતે પાસવર્ડ ન રાખશો. તો હું અહીંયા પાસવર્ડ લખું છું. પાસવર્ડ લખ્યા બાદ અહીંયા રાઈટની નિશાની છે ત્યાં ટચ કરો. ફરીવાર એ જ પાસવર્ડ લખશો. ત્યારબાદ સિલેક્ટ યોર બેંક. તો આપનું જે બેંકમાં એકાઉન્ટ છે એ આપ અહીંયાથી બેંક સિલેક્ટ કરી શકો છો. આપનું કોઈ પણ બેંકમાં એકાઉન્ટ હોય તો આપ આ એપ્લિકેશનનો ઉપયોગ કરી શકો છો. તો હું અહીંયા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા સિલેક્ટ કરું છું. એક કરતાં વધુ
SBI માં એકાઉન્ટ હશે તો આ રીતે આપને ઓપ્શન મળશે કે આપ કયા એકાઉન્ટનો ઉપયોગ કરવા માંગો છો. તો હું અહીંયા અત્યારે આ એકાઉન્ટનો ઉપયોગ કરું છું. હવે અહીંયા સેટ યુપીઆઈ પિન, તો યુપીઆઈ પિન આપણે અહીંયા સેટ કરવાનો છે. તો એમના ઉપર ટચ કરું છું. ત્યારબાદ અહીંયા સૌપ્રથમ આપનું જે ડેબિટ કાર્ડ છે, એટીએમ કાર્ડ, એમના લાસ્ટ 6 અંક અહીંયા લખવાના છે. ત્યારબાદ વેલિડ અપ ટુમાં આપના આ એટીએમ કાર્ડની એક્સપાયર ડેટ, અહીંયા મંથ અને ત્યારબાદ વર્ષના છેલ્લા 2 અંક. તો આ રીતે આપના જે એટીએમ કાર્ડમાં ઉપર છપાયેલા છે એ અહીંયા લખવાનું છે. ત્યારબાદ રાઈટની નિશાની આપશો. હવે આપના યુપીઆઈ પિન જે રાખવા માંગતા હોય એ યુપીઆઈ પિન અહીંયા આપ લખશો. 6 અંકનો યુપીઆઈ પિન આપ સેટ કરી શકો છો. ત્યારબાદ રાઈટની નિશાની ઉપર ટચ કરો. ફરી આપના આ પિન લખશો. ત્યારબાદ રાઈટની નિશાની. તો હવે આપ જોઈ શકશો યુપીઆઈ પિન સક્સેસફુલી. હવે આપ કોઈને પૈસા મોકલવા માંગતા હોય તો સેન્ડ ઉપર ટચ કરશો. ત્યારબાદ હવે એમના મોબાઈલ નંબર અથવા તો પેમેન્ટ એડ્રેસ અહીંયા લખવાનું રહેશે. તો હું અહીંયા એડ્રેસ લખું છું. તો આ રીતે પેમેન્ટ એડ્રેસ લખ્યા બાદ અહીંયા વેરીફાઈ ઉપર ટચ કરું છું. પેમેન્ટ એડ્રેસ આ રીતે જ રહેશે. આપણું પણ પેમેન્ટ એડ્રેસ કેવી રીતે બનાવી શકાય એ હમણાં જોઈશું આના પછી. તો વેરીફાઈ ઉપર ટચ કરું છું. તો અહીંયા જેમનું પણ એડ્રેસ હશે એમનું એકાઉન્ટનું નામ પણ આપ આ રીતે જોઈ શકશો. ત્યારબાદ કેટલા રૂપિયા ટ્રાન્સફર કરવા માંગો છો, તો હું અહીંયા જસ્ટ ટ્રાય માટે 20 રૂપિયા લખું છું. ત્યારબાદ પે. હવે આપના જે યુપીઆઈ પિન છે એ અહીંયા લખવાનો રહેશે. ત્યારબાદ અહીંયા રાઈટની નિશાની છે ત્યાં ટચ કરો. હવે આપ જોઈ શકો છો મની સેન્ટ, પૈસા ટ્રાન્સફર થઈ ચૂક્યા છે. ગો ટુ હોમ. આપ કોઈને રિક્વેસ્ટ મોકલવા માંગતા હોય પેમેન્ટ માટે તો અહીંયા રિક્વેસ્ટ મેનુ પર ટચ કરી જેમને રિક્વેસ્ટ મોકલવા માંગતા હોય એમનું પેમેન્ટ એડ્રેસ લખશો અથવા તો મોબાઈલ નંબર. ત્યારબાદ વેરીફાઈ. હવે કેટલા રૂપિયા માટે રિક્વેસ્ટ મોકલવા માંગો છો તો અહીંયા એમાઉન્ટ લખશો. ત્યારબાદ રિક્વેસ્ટ. તો આ રીતે રિક્વેસ્ટ સક્સેસફુલી આપ જોઈ શકશો. ગો ટુ હોમ. હવે QR કોડ સ્કેન દ્વારા પણ આપ પેમેન્ટ મેળવી શકો છો. બીજો ઓપ્શન છે સ્કેન એન્ડ પે. તો સામેની વ્યક્તિના QR કોડ ના સ્કેન કરીને પણ આપ પેમેન્ટ કરી શકો છો. નીચે માય ઇન્ફોર્મેશનમાં 3 મેનુ છે. એમાં છે ટ્રાન્ઝેક્શન. એમાં આપના દ્વારા જે કઈ ટ્રાન્ઝેક્શન કરેલા છે એમની ડિટેલ્સ આપ જોઈ શકશો. બીજો ઓપ્શન છે પ્રોફાઇલ. પ્રોફાઇલ ઉપર ક્લિક કરતાની સાથે જ આપના જે QR કોડ છે એ અહીંયા જોવા મળશે, જેને આપ શેર પણ કરી શકો છો વોટ્સએપમાં અથવા તો સોશિયલ મીડિયામાં આપના જે એપ્લિકેશન છે એના દ્વારા, અથવા તો ડાઉનલોડ પણ કરી શકો છો. ડાઉનલોડ કરીને પણ આપ મોકલી શકો છો, જેમના દ્વારા આ QR કોડ સ્કેન કરીને અન્ય વ્યક્તિ આપને પેમેન્ટ કરી શકશે. આપનું જે એડ્રેસ છે પેમેન્ટ એડ્રેસ એ આ રીતે અહીંયા અત્યારે છે. એને આપ ચેન્જ કરવા માંગતા હોય તો અહીંયા એડ પેમેન્ટ એડ્રેસ ઉપર ટચ કરી આપ સેટ કરી શકો છો. અત્યારે મારું નામ છે જેને હું ચેન્જ કરું છું. તો આ રીતે પૂરણ ગોંડલિયા @UPI એ ડિફોલ્ટ છે, એ એક્સટેન્શન રહેશે. આગળ આપણે જે લખવા માંગતા હોય અથવા તો મોબાઈલ નંબર પણ રાખી શકો છો. ચેન્જ કરવા માંગતા હોય તો આ રીતે ચેન્જ કરી શકો છો. ત્યારબાદ કન્ફર્મ પેમેન્ટ એડ્રેસ. તો અહીંયા હવે આપનું પેમેન્ટ એડ્રેસ છે કન્ફર્મ થઈ ગયું છે. હવે પ્રોફાઇલ ઉપર ટચ કરીને આપ આ જે QR કોડ છે શેર કરશો તો નીચે આપનું પેમેન્ટ એડ્રેસ આ રીતે જોવા મળશે. આ રીતે QR કોડ શેર કરીને આપ અન્ય પાસેથી પેમેન્ટ પણ ઇઝીલી મેળવી શકો છો. બેક આપીએ. ત્યારબાદ છે બેંક એકાઉન્ટ. તો ત્યાંથી આપ આપનું જે બેંક છે એ અહીંયા
ટચ કરીને બેંક ચેન્જ એકાઉન્ટમાં બેંક ચેન્જ પણ કરી શકો છો, અન્ય એકાઉન્ટનો ઉપયોગ પણ કરી શકો છો. આપના યુપીઆઈ પિન બદલવા માંગતા હોય તો અહીંયાથી આપના યુપીઆઈ પિન પણ બદલી શકો છો. બેલેન્સ માટેની રિક્વેસ્ટ પણ અહીંયાથી મોકલી શકો છો. આપના QR કોડ આપ અમુક રકમ માટે સ્પેસિફિક પણ બનાવી શકો છો. તો અહીંયા જેમ કે ટચ કરી આપને ઓપ્શન મળશે જનરેટ QR કોડ. એમના ઉપર ટચ કરતા આપણે કેટલા રૂપિયાનું QR કોડ સેટ કરવા માંગો છો તો અહીંયા રકમ લખીએ છીએ જેમ કે 100, ત્યારબાદ જનરેટ QR કોડ. તો આ રીતે 100 રૂપિયાના QR કોડ સેટ થશે, જેને આપ ડાઉનલોડ કરીને પ્રિન્ટ આઉટ કરીને પણ રાખી શકો છો. એ QR કોડ પર સ્કેન કરતા આપના એકાઉન્ટમાં 100 રૂપિયા કોઈ પણ વ્યક્તિ ટ્રાન્સફર કરી શકશે ઇઝીલી. બેક આપીએ. તો આ રીતે આપ આ એપ્લિકેશનનો એકદમ સરળતાથી ઉપયોગ કરી શકો છો. એસબીઆઈ મોબાઈલ બેન્કિંગ અને નેટ બેન્કિંગનો ઉપયોગ કેવી રીતે કરશો એના ગુજરાતીમાં સ્ટેપ બાય સ્ટેપ માહિતી સાથેના વિડીયો મારી આ યુટ્યુબ ચેનલ પર ઉપલબ્ધ છે. મારા હવે પછીના દરેક વિડીયોના અપડેટ્સ આપના ઈમેલ પર મેળવવા માટે યુટ્યુબમાં મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરશો. થેન્ક યુ.